હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 ઇંગ્લિશ સપ્લિમેન્ટરી રીડરની બુક બ્લેક બકનો ચેપ્ટર 2 ઓહ જલેબીઝ. જો અહીંયા ચિત્ર જોઈને તમને મિત્રો મજા આવશે. ખૂબ સુંદર ચિત્ર છે. પાઠ પણ બહુ જ હાસ્યરસથી ભરપૂર છે. ખૂબ મજા આવશે મિત્રો. જેમ જેમ વાંચતા જઈશું ને એમ વધારે મજા આવે એવો પાઠ છે. લેખક પોતે નાના હતા અને ત્યારે એમની સાથે એક ઘટના બને છે અને એમાં રૂપિયા, આપણે જે પૈસા કહીએ છીએ ને, તો કરન્સીમાં બે હોય છે, રૂપિયા કાગળના અને કોઇન્સ. તો કોઇન્સ અને લેખક વચ્ચે ખૂબ રોચક સંવાદ છે અને એ સંવાદ હાસ્યરસથી ભરપૂર છે. સિક્કા લેખકને જલેબી ખાવા કેવી રીતે ઉત્સાહિત કરે છે, પ્રેરે છે, એનું ખૂબ સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે. ખૂબ મજા આવશે મિત્રો. ખૂબ હાસ્યરસથી ભરપૂર છે. નાઉ સો લેટ્સ ગો ઓન ધ ચેપ્ટર. લેટ્સ રીડ ફર્સ્ટ પેરા. આઈ વોઝ ઇન ધ 5th સ્ટેન્ડર્ડ એટ ધ ગવર્મેન્ટ સ્કૂલ. જ્યારે આ ઘટના બની ત્યારે લેખક કહે છે કે હું એક સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતો હતો. One day I went to school with 4 rupees in my pocket to pay the school fees. એક દિવસ શાળાની ફી આપવા માટે મારા ખિસ્સામાં 4 રૂપિયા લઈને હું સ્કૂલમાં ગયો. When I got there, જ્યારે હું ત્યાં પહોંચ્યો એટલે કે શાળાએ, I found that the teacher who collected the fees, ત્યાં શાળાએ પહોંચ્યા પછી મને ખબર પડી કે જે શિક્ષક ફી એકત્રિત કરતા હતા તે, એમનું નામ છે માસ્ટર ગુલામ મોહમ્મદ, વોઝ ઓન લીવ. જે શિક્ષક ફી લેતા હતા તે માસ્ટર ગુલામ મોહમ્મદ રજા પર હતા. એન્ડ સો ધ ફીઝ વુડ બી કલેક્ટેડ ધ નેક્સ્ટ ડે, અને માટે ફી બીજા દિવસે લેવામાં આવશે. ઓલ થ્રુ ધ ડે ધ કોઇન્સ સિમ્પલી સેટ ઇન માય પોકેટ. આખો દિવસ હું શાળામાં રહ્યો ત્યારે આ 4 સિક્કાઓ મારા ખિસ્સામાં સાવ શાંતિથી પડ્યા રહ્યા. બટ વન્સ સ્કૂલ ગોટ ઓવર, પણ જેવી શાળા પૂરી થઈ, એન્ડ આઈ વોઝ ઓન માય વે, હું ઘરે જઈ રહ્યો હતો ત્યારે, દે બિગેન ટુ સ્પીક, એમણે બોલવાનું ચાલુ કર્યું. કોણે? તો સિક્કાઓએ. તો અહીંયા સિક્કા બોલે કે ખનકે એનું પહેલી લાઈન છે. તો ઓલ રાઇટ, કોઇન્સ ડોન્ટ ટોક. લેખક કહે છે, મેં એવું કીધું, ઓકે તમે બોલો છો, બસ બહુ સારું, પણ હવે તમે વાતો ના કરશો. સિક્કાઓ કદી વાતો નથી કરતા. દે જિંગલ ઓર ગો ખનક ખનક. તો એ લોકો શું કરે? જિંગલ ટુ જિંગલ એટલે રણકાર કરવો, ખનક ખનક જે એકબીજાની સાથે સિક્કા ખિસ્સામાં પડ્યા કે પર્સમાં અથડાઈને જે અવાજ આવે, ખનક ખનક અથવા રણકાર. તો એક લેખકે કીધું, બહુ સારું છે, તમે સિક્કાઓ કદી વાત નથી કરતા, પણ તેઓ શું કરે? ફક્ત ખનક ખનક ખકડ્યા જ કરે. બટ ધેટ ડે ધે એકચ્યુઅલી સ્પોક. પરંતુ તે દિવસે તેઓ ખરેખર બોલવા જ લાગ્યા. કોણ? સિક્કાઓ. હવે એમાંનો વન કોઇન સેડ, એક સિક્કાએ કહ્યું, વોટ આર યુ થિંકિંગ અબાઉટ ધોઝ ફ્રેશ હોટ જલેબીઝ. જ્યારે બજારમાં થઈને લેખક પસાર થઈ રહ્યા હતા તો એક દુકાન મીઠાઈની હતી, એમાં જલેબીઝ બની રહી હતી, ગરમ ગરમ ને તાજી તાજી. એટલે એક સિક્કો કહે છે કે તમે આપેલી તાજી ગરમ ગરમ જલેબી વિશે તું શું વિચારે છે? જલેબીઝ આર મેન્ટ ટુ બી ઇટન. જલેબી તો ખાવા માટે હોય છે. એન્ડ ઓનલી ધોઝ વિથ મની ઇન ધેર પોકેટ કેન ઇટ ધેમ. અને એ કોણ ખાઈ શકે? કે ફક્ત જેમના ખિસ્સામાં પૈસા હોય એ જ લોકો તેને ખાઈ શકે. આમ લેખકને જલેબી ખાવા માટે પ્રેરવા માટે સિક્કાએ બોલવાનું શરૂ કર્યું. હવે આપણને અહીંયા ક્વેશ્ચન છે, વોટ વિલ બી યોર આન્સર ટુ ધીસ ક્વેશ્ચન. તમારા આ સિક્કાઓએ તમને કીધું કે જલેબી તો ખાવા માટે હોય છે, તો અને તમારા ખિસ્સામાં તો પૈસા છે, તો શું કરશું એમ. તો એનો શું જવાબ તમે આપશો? હવે એ તમારે વિચારવાનું. તો હવે લેખક શું કહે છે? આઈ સેડ ટુ ધેમ, મેં તેમને કહ્યું, લુક હિયર યુ 4 રૂપીઝ. લેખક કહે છે,
હવે જુઓ, આમ જુઓ, તમે 4 રૂપિયા આમ જુઓ. આઈ એમ એ ગુડ બોય. હું કેવો છું? હું એક સારો છોકરો છું. ડોન્ટ મિસગાઈડ મી ઓર ઇટ વોન્ટ બી ગુડ ફોર યુ. ટુ મિસગાઈડ એટલે ગેરમાર્ગે દોરવું. તમે મને ગેરમાર્ગે ન દોરશો, અથવા અને જો એવું કરશો તો તે તમારા માટે સારું નથી. મને જે તમે ગેરમાર્ગે દોરી રહ્યા છો એ તમારા માટે સારું નથી. બિસાઇડ્સ યાની તદુપરાંત અથવા ઉપરાંત. યુ આર માય ફીઝ મની, અને તમે તો મારી ફી માટેના પૈસા છો. મને ઘરેથી જલેબી ખાવા કે નાસ્તો કરવા પૈસા નથી આપ્યા, ફી માટે પૈસા આપ્યા છે. તો તમે મારા શેના પૈસા છો? તો ફી માટેના પૈસા છો. ઇફ આઈ સ્પેન્ડ યુ ટુડે, જો આજે હું ટુ સ્પેન્ડ એટલે ખર્ચી નાખવું, વાપરી નાખવું. જો હું આજે તમને વાપરી નાખું તો then how shall I show my face to Master Ghulam Muhammad in school tomorrow? જો આજે હું તમને વાપરી નાખું તો આવતીકાલે માસ્ટર ગુલામ મોહમ્મદને શાળામાં હું મારું મોં કેવી રીતે બતાવું? ઘરે જઈને કહેવાય તો નહીં કે મેં પૈસા વાપરી નાખ્યા છે એટલે મને બીજા આપો. ત્યારે એ જમાનામાં એવું હતું કે બાળકોને ઘરેથી જ નાસ્તો આપવામાં આવતો હતો. નાસ્તા માટે કોઈ પૈસા આપવામાં આવતા નહોતા. હવે તો આગળ શું કહે છે જલેબી? તો જોઈએ. ધ કોઇન્સ ડિસલાઇક્ડ વોટ આઈ હેડ સેડ. મેં જે કહ્યું એ સિક્કાઓને ગમ્યું નહીં કે તમે તો શું છો, ફીના પૈસા છો, વાપરવા માટે નથી. નહીં તો હું વાપરીશ તો કાલે હું સરને શું મોઢું બતાવીશ? તો ઓલ ઓફ ધેમ બિગેન ટુ સ્પીક એટ ધ સેમ ટાઈમ. જ્યારે મેં આ કહ્યું અને એમને આ ન ગમ્યું ત્યારે બધા એક સાથે બોલવા લાગ્યા, ચારે ચાર. There was such a clamor that passer-by in the bazaar stared at me and my pocket. ક્લેમર એટલે ઘોંઘાટ. મારા ખિસ્સામાં જે ઘોંઘાટ થતો હતો, હું બોલતો હતો ને એ બોલતા હતા સિક્કા. એ સિક્કાનો અવાજ એટલો બધો ઘોંઘાટ હતો કે બજારમાં મારી બાજુમાં થઈને પસાર થતા લોકો મારી સામે અને એટ મી એન્ડ માય પોકેટ, મારા ખિસ્સા સામે જોતા હતા કે આ ખિસ્સામાંથી બોલવાનો અવાજ કેવી રીતે આવે છે. આઈ ગ્રેબ્ડ ઓલ 4 of them and held them tightly in my fist. એટલે ટુ ગ્રેબ એટલે જોરથી પકડી લેવું, મજબૂતાઈથી જોરથી પકડી લેવું કે ફરી એ હાલે કે નહીં, કે બોલે નહીં. એટલે મેં શું કર્યું? ફિસ્ટ એટલે કે મુઠ્ઠી. તો મેં એમને શું કર્યું? આવું લોકો મારી સામે જોતા રહ્યા એટલે મેં એ ચારેયને મજબૂત પકડીને મારી મુઠ્ઠીમાં દાબી દીધા. અને એન્ડ ધેન they were silent. અને ત્યાર પછી તે બધા શાંત થઈ ગયા. બટ આફ્ટર ટેકિંગ અ ફ્યુ સ્ટેપ્સ, પરંતુ જેવો ત્યાંથી હું થોડોક આગળ 2-4 ડગલા આગળ ચાલ્યો ત્યારે મેં શું કર્યું? તો મેં એને આઈ લૂઝન માય ગ્રીપ એટલે પકડ. મેં મારી પકડ ઢીલી કરી દીધી. ટુ લૂઝન એટલે કે ઢીલું કરવું. જે મેં મુઠ્ઠીમાં જોરથી દાબીને પકડી લીધા હતા ને એમને મેં ઢીલા કરી દીધા. હવે જેવા ઢીલા થઈ ગયા તો શું થયું? ઇમિડિયેટલી ધ ઓલ્ડેસ્ટ કોઇન સેડ. અને જેવો આમ પકડ ઢીલી પડી તો તરત જ સૌથી જે મોટો હતો ને સિક્કો અથવા જૂનો સિક્કો હતો ને એણે કહ્યું, ટેલ મી ઓનેસ્ટલી નાવ. ઓનેસ્ટલી એટલે પ્રામાણિક રીતે. તો પ્રામાણિક રીતે તું મને હવે કહે, ડોન્ટ યુ ફીલ લાઈક ઇટિંગ ધોઝ હોટ જલેબીઝ? ટુ ફીલ લાઈક એટલે ખાવાનું મન થવું. તો મને તું પ્રામાણિકપણે કહે કે તને શું પેલી ગરમ જલેબી ખાવાનું મન નથી થતું? એન્ડ ધેન ઇફ યુ સ્પેન્ડ અસ ફોર ટુડે, અને જો તું આજે અમને વાપરી નાખીશ, વોન્ટ યુ ગેટ ધ સ્કોલરશિપ મની ટુમોરો? આવતીકાલે શાળામાં જે સ્કોલરશિપના પૈસા મળવાના છે તો એ પૈસા તને તો મળવાના જ છે ને સ્કોલરશિપના, તો એમાંથી તું ફી ભરી દેજે, આજે અમને તું વાપરી નાખ. સ્વીટ્સ વિથ ધ ફીઝ વિથ ધ સ્કોલરશિપ મની. તો કે છે ફીના પૈસાથી મીઠાઈ ખા અને સ્કોલરશિપના પૈસાથી ફી ભરી દેજે. જો જલેબી ખાવા માટે કેટલા એને ઉશ્કેરે છે કે કંઈ પણ રીતે એ અમને વાપરી નાખે.
સો આઈ રિપ્લાઇડ, વોટ આર યુ સેઇંગ ઇઝન્ટ રાઇટ. તમે જે કહો છો એ સાચું નથી. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ ઇધર. ઇધર અથવા આઈધર. તમે જે કહો છો એ સાચું નથી પણ એ ખોટું પણ નથી. બટ ઇટ ઇઝન્ટ ધેટ રોંગ ઇધર, પણ તે ખોટું પણ નથી. લિસન, તો સાંભળો. આઈ એમ નોટ એ કોમન સોર્ટ ઓફ બોય. કોમન સોર્ટ એટલે કે સામાન્ય પ્રકારનો હું છોકરો નથી કે તમે લાલચ આપો ને હું લલચાઈ જાઉં, એવો હું છોકરો નથી. સો ધ કોઇન્સ આર્ગ્યુડ. આ જ્યારે એણે કીધું ને સામાન્ય પ્રકારનો છોકરો નથી અને આવી રીતે મારાથી પૈસા ન વપરાય, ત્યારે આ લોકોએ શું કર્યું? ધ કોઇન્સ આર્ગ્યુડ. બધા સિક્કા, ટુ આર્ગ્યુ એટલે દલીલ કરવી. સિક્કાઓએ દલીલ કરતાં કહ્યું, બટ ધેન ધોઝ જલેબીઝ આર નો કોમન સોર્ટ ઓફ જલેબીસ ઇધર. પરંતુ જો તું એમ કહે છે કે તું પણ સામાન્ય પ્રકારનો છોકરો નથી, તો પેલી જલેબી પણ સામાન્ય જલેબી નથી. ધે આર ક્રિસ્પ, ફ્રેશ એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ. સ્વીટ સિરપ એટલે ચાસણી, મીઠા રસ. ચાસણીમાં બોળેલી હોય ને એટલે ખૂબ મીઠી મીઠી છે. તો જલેબી કેવી છે? ક્રિસ્પ એટલે કે કડક, ફ્રેશ, તાજી, એન્ડ ફૂલ ઓફ સ્વીટ સિરપ એટલે મીઠા રસથી ભરપૂર છે. આ જેમ તું સામાન્ય, તું કેવો છે? યુનિક છે. એમ આ જલેબી પણ કેવી છે? યુનિક છે, ગરમા ગરમ મસ્ત છે. જો તું. ધ કોઇન્સ વેર સો કીન ઓન બિંગ સ્પેન્ડ ધેટ ડે. સ્કીન એટલે કીન. સો કીન એટલે ખૂબ આતુર હોવું. તો તે દિવસે આ બધા આ જે સિક્કાઓ હતા ને એ સિક્કાઓ વપરાઈ જવા માટે એટલા બધા આતુર હતા. દે કેપ્ટ અપ ધેર એટેમ્પ્ટ્સ. એટેમ્પ્ટ્સ એટલે પ્રયત્નો. એમણે એમના પ્રયત્નો ચાલુ જ રાખ્યા કે કોઈ પણ રીતે હું એમને વાપરી અને જલેબી જ લઉં. અને એટલો બધો લલચાવ્યો ને, એટલે બાળક છે નાનો, 5મા ધોરણમાં ભણતો. એટલે ફાઇનલી આઈ રશ ટુ ધ શોપ. છેલ્લે તો હું મારા મન પર, મારી ઇન્દ્રિયો પર કાબૂ ન રાખી શક્યો અને હું અંતે દુકાન પર દોડી ગયો. ક્યાં? કે જ્યાં શું હતું? ગરમા ગરમ જલેબી વેચાતી હતી. ટેરિફાઈડ આઈ વોઝ. ટુ બી ટેરિફાઈડ એટલે ગભરાયેલા હોવું, ડરેલા હોવું, ભયભીત હોવું. હવે છાનામાના આપણે આ જલેબી ખાવાની હતી, પૈસા વપરાયા, કોઈક જોઈ લે દુકાને જલેબી લેતા તો ઘરે જઈને કહી દે, તો એ બધી ગભરામણ હતી. પણ આ પેલા સિક્કાઓએ એમને એટલો ઉશ્કેર્યો ને કે છેલ્લે કંટ્રોલ ન રહ્યો એટલે દુકાને દોડી ગયો. ત્યારે કહે છે, ટેરિફાઈડ આઈ વોઝ. હું બહુ ગભરાઈ ગયો હતો. બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ ટુ વેઇ અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીસ. એટલે હું ગભરાયેલો હતો, પરંતુ બટ ક્વિકલી આઈ ટોલ્ડ ધ હલવાઈ. મેં જલ્દી શું કહ્યું? કંદોઈને જલ્દી શું ટુ વેઇટ અ હોલ રૂપી વર્થ ઓફ જલેબીસ. 1 રૂપિયાની જલેબી તોલવાનું કહ્યું. ટુ વેઇ એટલે તોલવું. જલ્દી મને 1 રૂપિયાની જલેબી આપો એમ મેં કહ્યું. હલવાઈ એટલે કે મીઠાઈવાળાની દુકાનવાળાને, મીઠાઈવાળાને. ધ હલવાઈ ઓપન્ડ અપ એ હોલ ન્યૂઝપેપર એન્ડ હિપ્ડ અ પાઇલ ઓફ જલેબીઝ ઓન ઇટ. ત્યારે તો 1 રૂપિયાની જલેબી એટલે ઢગલો બધી આવે. તો એણે શું કર્યું? પેપર હતું, એ ન્યૂઝપેપરનું એક પાનું ખોલ્યું અને હિપ એટલે ઢગલો, હિપ અ પાઇલ એટલે ઢગલો કરી દીધો, ખડકલો કરી દીધો. શેનો? જલેબીઓનો. 1 રૂપિયાની તો કેટલી બધી જલેબી આવી. એટલે હલવાઈએ જલ્દી ન્યૂઝપેપર ખોલી અને એના પર જલેબીનો ખડકલો કરી દીધો. એટલે કે આટલી જલેબી તો એને ખબર હોય કે 1 રૂપિયાની આટલી આવશે. હવે પાછો આપણા માટે ક્વેશ્ચન છે. ડુ યુ ફીલ હેપી અબાઉટ ધીસ બોયઝ ડિસિઝન ટુ ઇટ જલેબીઝ? વાય? તો તમને આ રીતે છાનામાના જલેબી ખાવાનો જે છોકરાનો નિર્ણય છે તમને ગમ્યો? અને ગમ્યો હોય તો શા માટે? હવે એ આપણે આપણી રીતે વિચારવાનું. હવે શું થાય છે એ બહુ મજાનું છે. આઈ ક્લચ ધ જલેબીઝ ટુ માય ચેસ્ટ એન્ડ રેન ઇન ટુ એ ગલી. મેં શું? ટુ ક્લચ ધ જલેબીઝ ઇન માય ચેસ્ટ. ટુ ક્લચ એટલે
જલેબીને મેં છાતી સરસી આખું પેકેટ આમ કોઈ જોવે ને એમ છુપાવી દીધું, છાતી સરસું ચોંપી દબાવી દીધું, અને એક ગલીમાં જ્યાં કોઈ આવતું જતું ન હોય કે મને જલેબી ખાતા ન જોવે, કારણ કે આ બધું કામ કેવું છુપાઈને કરવાનું છે ને, એટલે જલેબીને હું છાતી સરસી પેકેટ દબાઈ અને ગલીમાં દોડી ગયો. વેન આઈ રીચ અ સેફ કોર્નર, અને મને લાગ્યું સેફ એટલે સલામત, એક સલામત ખૂણામાં કે જ્યાં મને કોઈ જ ન જોવે. આઈ બિગેન ટુ ડેવર ધ જલેબીઝ. ટુ ડેવર એટલે કે ખાવાની મજા માણવી, આમ તૂટી પડવું જાણે જિંદગીમાં નથી જોઈ એવી. તો મેં શું કર્યું, ત્યાં એક સલામત ખૂણે પહોંચીને મેં જલેબી આરોગવા માંડી, આમ ફટાફટ જલેબી ખાવા માંડી. આઈ એટ સો મેની જલેબીઝ દેટ ઇફ એનીવન પ્રેસ્ડ માય સ્ટમચ a little, સ્ટમક બોલું, સ્ટમચ પણ એકચ્યુઅલમાં ઉચ્ચાર છે સ્ટમચ. તો મેં એટલી બધી જલેબી ખાધી કે જો કોઈ મારા પેટને થોડું પણ દબાવે, જલેબીઝ વુડ હેવ પોપ્ડ આઉટ ઓફ માય ઇયર્સ એન્ડ નોસ્ટ્રીલ્સ. જો મારા પેટને દબાવે ને તો જલેબી ક્યાંથી, ટુ પોપ આઉટ એટલે કે કૂદી પડવું, આમ થોડુંક જ બહાર આવવું. કૂદી પડવું એટલે થોડુંક આમ મોં બતાવીને પાછા જતું રહેવું, એટલે થોડુંક 1-2 ઇંચ જેટલું જ બહાર આવવું, એને પોપ આઉટ કહેવાય. તો જો કોઈ મારા પેટને દબાવે તો જલેબી ક્યાંથી બહાર નીકળે, મારા કાન અને નોસ્ટ્રીલ્સ એટલે નાકના જે બે આપણા નોસ્ટ્રીલ છે એમાંથી બહાર કૂદી પડત. એટલી બધી મેં જલેબી ખાધી. હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો. થોડું એક્સાઇટમેન્ટ રહેવા દઈએ કે શું થાય છે. બહુ મજાનો પાઠ છે, તમને વાંચવો હોય તો આગળ વાંચજો તો બહુ મજા આવશે, સમજાશે. બહુ સહેલા, એક પણ અઘરો સ્પેલિંગ નથી, અને જે અઘરા છે તો એની બાજુમાં કૌંસમાં શબ્દાર્થ આપેલા છે, એટલે તમને બહુ મજા આવશે. એકવાર વાંચજો, પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ આપણે જોઈએ. ત્યાં સુધી વી આર સાઇનિંગ ઓફ રાઇટ નાઉ. હેવ અ નાઇસ ડે, સ્ટે સેફ, સ્ટે ગુડ, બાય, જય શ્રી કૃષ્ણ.